તારીખ 14/8/2025 ગુજરાત મોસમ સમાચારની આજની વાત કરો તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. એમાં ગઈકાલે વરસાદ થયો છે. એમાં અધિ વરસાદ સુરત, નવસારી, તાપી, ભરૂચ આ ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ છે. ગાંધીનગર, અમદાવાદ, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. એમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થયા. ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠો, પાટણ આ ભાગોમાં. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ડીસા, પાલનપુર, લાખણી, ધોનેરા, અંબાજી, સુંધાજી, થરાજ, વાવ આ તાલુકાઓમાં વરસાદ થશે. એમાં આ બનાસકાંઠાનું ખાસ કહેવાનું થાય છે કે બનાસકાંઠામાં હંમેશા એટલે અમારા બનાસકાંઠાના સમાચાર પહેલાં હાલવા જોઈએ. એટલે હવે બનાસકાંઠામાં સારો વરસાદ સાંજે મોડા સુધી થઈ જશે એવી હું પીવી ચૌહાણ આગાહી આલું. તમે મારો વિડીયો સાચો લાગે તમે જોઈ સાંભળે અને તમે સરપ્રાઈઝ કરું. અમુક ટાઈમે વિડીયો મેળતો હું છું. હું 9મા મહિનામાં 1લી તારીખથી ભારતના ઘણા રાજ્યોમાં ધોધમાર પૂર આવે એવો વરસાદ પડવાનો છે એવી હું હાલથી આગાહી આલું. તારીખ 1લી તારીખથી વરસાદ 5 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડશે. એમાં આપણે ગુજરાતમાં વરસાદ આવવાનો છે. ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ છે એટલે આપણે ગુજરાતમાં અમુક ભાગોમાં ભારે વરસાદ તોફાની પડવાનો છે એવી હાલથી આગાહી આલું. આજ તારીખ 14 તારીખથી વરસાદ સારો ચાલુ થાય છે એટલે 20 તારીખ સુધી તો ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ જશે. સારો વરસાદ થયા આ પ્રમાણે વરસાદ આજથી ચાલુ થાય છે એટલે તારીખ 25 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ જ રહેશે એવી હાલથી આગાહી આલું. હું અમુક ટાઈમે વિડીયો મેળો હું પહેલેથી આગાહી આલી હતી કે આજથી 20 દિવસ પહેલાં આગાહી આલી હતી કે 14-15 તારીખથી વરસાદ આપણે ગુજરાતમાં શરૂઆત થઈ જશે. એ પ્રમાણે હવે થઈ ગઈ વરસાદની શરૂઆત. આજથી આપણે સાંજે મોડા સુધીથી બનાસકાંઠામાં વરસાદ થશે.